ખેડાના માતરમાં કેનાલમાં ભંગાણ સર્જાયું। ખોડિયારપરા ગામે કેનાલમાં ભંગાણ પડ્યું। કેનાલમાં ગાબડું પડતા તેના પાણી ખેતરોમાં ફરી વળ્યા, જેના કારણે ઊભા પાકને નુકસાન થયું છે। અવારનવાર કેનાલમાં ગાબડાની સમસ્યા સર્જાય છે, ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવે છે। આ ખેડાના માતરના દ્રશ્યો છે કે જ્યાં કેનાલમાં ભંગાણ પડવાને કારણે કેનાલના પાણી એ ખેતરોમાં ફરી વળ્યા અને ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન ગયું છે। તો હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યું। એક તો પાણીનો વ્યય થયો, વેડફાટ થયો, હજારો લીટર પાણી વેડફાઈ ગયું અને બીજી બાજુ ઊભા પાકને નુકસાન થયું। વધુ વિગત સાથે સંવાદદાતા કરુણેશ આપણી સાથે જોડાયેલા છે। કરુણેશ, શું વધુ વિગત? જી કે સમગ્ર જે ઘટના છે એ માતર તાલુકાની છે। માતર તાલુકાના ખડિયારાપુરા જે ગામ છે ત્યાંથી કેનાલ પસાર થાય છે। જે કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું, એટલે ભ્રષ્ટાચારની કેનાલમાં પોલ ખુલી ગઈ અને ગાબડું પડી ગયું, કારણે હજારો લીટર જે પાણી છે તે ઊભા ખેતરમાં વહી જવાના કારણે ખેતરમાં ઊભા જે પાક છે તેને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે હાલ તો સમગ્ર જે ગામના જે ખેડૂત છે કે જેમના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે તે હાલ હવે વળતરની માંગ કરી રહ્યા છે। જી કૃષ્ણ। જી, આભાર।